ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 9ના ખરા ખોટા સોલ્વ કરીશું. આપણે લેક્ચર સિરીઝ બિલકુલ ફ્રી છે અને તેના પર તમામ કન્ટેન્ટ આપણે અપલોડ કરવાના છીએ. તો પ્રશ્ન પહેલો જોઈએ. વક્ર સપાટી કે અનિયમિત સપાટી માટે પરાવર્તનના નિયમો સાચા છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. કોઈપણ પ્રકારની સપાટી માટે પરાવર્તનના નિયમો સાચા છે. અરીસાની સંજ્ઞા પ્રણાલીમાં બધા જ અંતરો મુખ્ય કેન્દ્રથી માપવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. બધા જ અંતરો ધ્રુવથી માપવામાં આવે છે. અરીસા માટેનું સૂત્ર 2/r = 1/u + 1/v છે. આ બિલકુલ સાચું છે. અહીંયા 1/f જે છે એને અલગ રીતે લખેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા જે 1/f જે છે એને r/2 2/r એવું વ્યસ્ત રીતે લખેલું છે, એટલે જે ભૂલ ન કરાવે ખાસ ધ્યાન રાખવું. વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી ધન મળે છે. તો આ વિધાન ખોટું છે. વાસ્તવિક પ્રતિબિંબ માટે મોટવણી હંમેશા ઋણ મળે, એ સાચું છે. બે પારદર્શક માધ્યમની સામાન્ય સપાટી પર કોઈ પણ ખૂણે આપાત થયેલ કિરણનું વક્રીભવન થાય છે. તો આ વિધાન ખોટું છે. 90 ડિગ્રી હોય, 90નો ખૂણો હોય તો વક્રીભવન નથી થતું, આપણને ખ્યાલ છે. એટલે કોઈ પણ ખૂણે વક્રીભવન થતું નથી. બધા જ રંગના પ્રકાશ માટે આપાત કોણની સાઇન અને પરાવર્તન કોણની સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. તો આ વિધાન ખોટું છે. અપસારી લેન્સની મદદથી પ્રકાશના કિરણોને એક બિંદુએ કેન્દ્રિત કરી શકાય છે. તો આ વિધાન ખોટું છે. લેન્સ પર આપાત થતા બધા જ પ્રકાશના કિરણોનું વિચલન થાય છે. આ વિધાન ખોટું છે, કારણ કે જ્યારે જે લેન્સનું જે ઓપ્ટિકલ સેન્ટર હોય એમાંથી જે કિરણ પસાર થતું હોય તેનું વક્રીભવન થતું નથી. ગોળાકાર કાચના કવચનો જે ભાગ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે તેની પરાવર્તક સપાટી તેના કેન્દ્રથી દૂર તરફ હોય છે. તો વિધાન ખોટું છે. બહિર્ગોળ અરીસા વડે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. આ વિધાન ખોટું છે. દાઢી કરવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. આ વિધાન ખોટું છે. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. r = 2f સંબંધ ગોલીય અરીસા અને ગોલીય લેન્સ માટે છે. આ વિધાન ખોટું છે. ઓપ્ટિશિયનને ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -4D હોય તો લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે બહિર્ગોળ લેન્સનો પાવર હંમેશા ધન હોય છે. એક પ્રશ્ન નંબર 12 છે, આપણે એકવાર જોઈ લઈએ. r = 2f એ વિધાન ક્યારે સાચું છે? એકદમ પાતળા ગોલીય લેન્સ અને અરીસા માટે આ સાચું છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.